સુરત જિલ્લાના ખેડૂતો આવતીકાલે ગાંધીનગર ખાતે યોજનારા ખેડૂત અધિકાર સંમેલનમાં જોડાવા માટે મોટી સંખ્યામાં રવાના થયા છે। ઓલપાડના વડોલી સર્કલ ખાતે ખેડૂતો ટ્રેક્ટર અને વાહનો સાથે એકત્રિત થયા હતા। પાવર ગ્રીડ વીજ લાઇનના વિરોધ સહિત એમએસપી, ખાતરની અછત, વીજ ટાવર ભાડું, વીજ પોલ ભાડું, યોગ્ય વળતર અને ખેડૂતો પર થતા દમન જેવા મુદ્દાઓને લઈને ખેડૂતો ગાંધીનગર કૂચ કરી રહ્યા છે। સુરત જિલ્લામાંથી અંદાજે 65 ટ્રેક્ટર અને 100 જેટલી કાર સાથે ખેડૂતો ગાંધીનગર જવા નીકળ્યા હતા। ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં ખેડૂત વિરોધી નીતિઓ બનાવી રહી છે। છેલ્લા ઘણા સમયથી ગુજરાતના તમામ વિસ્તારના ખેડૂતો પોષણક્ષમ ભાવ માટે ખાતરનો જે ભાવ વધારો છે એની સામે લડત ચલાવી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં અને સમગ્ર ગુજરાતમાં પાવર ગ્રીડની જે વિવિધ લાઈનો જઈ રહી છે એમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર કરીને ખેડૂતોને જે વળતર મળવું જોઈએ, વળતરને જમીન સંપાદનના કાયદામાં પણ એનો દુરુપયોગ કરી રહ્યા છે। અદાણી અને અંબાણીને સાથે રાખીને સમગ્ર ગુજરાતની ફળદ્રુપ જમીનને નુકસાન કરવાનું કામ કરી રહ્યા છે। આ પરિમલ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ છું। આવતીકાલે એટલે કે 15 જૂને અમદાવાદના શાંતિપુરા સર્કલ એસપી રિંગ રોડ પરથી ગાંધીનગર મુકામે એક વિશાળ ટ્રેક્ટર રેલીનું આયોજન કરેલ છે। એ રેલીમાં 1111 ટ્રેક્ટરો ભાગ લેશે। અમારો મુદ્દો છે કે આખા ગુજરાતમાં વીજ ટ્રાન્સમિશન લાઇન જે પ્રકારે આકાર લઈ રહી છે અને ખેડૂતોને વળતરના નામે બજાર કિંમતની જગ્યાએ ફક્ત જે જંત્રી આપીને ખેડૂતોને શોષણ કરવાની વાત છે એનો વિરોધ દર્શાવવા માટે અમારા રેલીનું આયોજન કર્યું છે। અલગ અલગ જિલ્લામાં છેલ્લા 2-3 વર્ષથી આ મુવમેન્ટ્સ ચાલે છે। ગાંધીનગર ખાતે જે ખેડૂતોનું સંમેલન થવા જઈ રહ્યું છે અને 1 જ ધૂન 15 જૂન એ સૂત્ર સાથે અમે ખેડૂત અધિકાર યાત્રા લઈને આજે અમે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વડોલી ગામથી ટ્રેક્ટર, કારણ કે સવારે 10 વાગે અમારે ત્યાં પહોંચવાનું છે એટલે ખેડૂતોના જે પ્રાણ પ્રશ્નો છે અને ખાસ કરીને ટાવર લાઇનના જે પ્રશ્નો છે એ વાતને લઈને અમે આજે અહીંયાથી નીકળીએ છીએ। ટાવર લાઇનને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી અમે લોકોએ 3 મુદ્દા સરકાર સમક્ષ રજૂ કરવાના નક્કી કર્યા છે।